અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા શ્રેષ્ઠ માનવીય ગુણોના વિકાસ હેતુ ભારત તેમજ વિશ્વભરમાં અનેક સાધનાત્મક તેમજ રચનાત્મક આયોજન ચાલે છે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના જનક દેવમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્માચાર્યજી તારીખ દ્વારા 1926માં અખંડ દીપક પ્રાગટ્યથી શુભારંભ થયો। ગાયત્રી પરિવારને 2026માં 100 વર્ષ થવા જઈ રહેલ છે। અખંડ દીપક 100 વર્ષથી અવિરત પ્રજ્વલિત છે। ગાયત્રી પરિવારોને સ્નેહ પ્રેમ સિંચન કરનાર માતા ભગવતી દેવી શર્માનો જન્મ પણ 1926માં થયો છે, જેઓને પણ 2026માં 100 વર્ષ થવા જઈ રહ્યા છે। સાધના શુભારંભ તેમજ ભગવતી માતાના જન્મ એમ ત્રિવેણી સંગમના 2026માં શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભારત તેમજ વિશ્વભરમાં વિરાટ આયોજન ચાલી રહ્યું છે। સાથે જ ગાયત્રી શક્તિપીઠ બાયડનો રજત જયંતિ મહોત્સવ, નારી સશક્તિકરણ ગાયત્રી શક્તિપીઠ બાયડની રજત જયંતિ મહોત્સવ અંતર્ગત બાયડ ખાતે 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે। 8 થી 11 એપ્રિલ દરમિયાન વિવિધ આયોજન કરવામાં આવ્યા છે। ગાયત્રી શક્તિપીઠના પ્રમુખ ભરતભાઈ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર 8 એપ્રિલ મંગળવારે સવારે વિરાટ શોભાયાત્રા યોજાઈ ઇન્દ્રપ્રસ્થ બંગલોઝથી પ્રસ્થાન થઈ સમગ્ર બાયડના મુખ્ય માર્ગો પર યજ્ઞ સ્થાપના પહોંચી હતી। બાયડના પ્રસિદ્ધ બિલ્ડર ગાયત્રી સાધક નરેશભાઈ પટેલ દ્વારા રથમાં દીપક પ્રજ્વલિત પૂજન કરી મશાલ પ્રાગટ્ય સાથે શોભાયાત્રાનો શુભારંભ કર્યો છે। વિરાટ શોભાયાત્રામાં બહેનો સાથે મંગલ કળશ, સદગ્રંથ પોથી, ભાઈઓ બહેનો હાથમાં વિવિધ સદવાક્યો લઈ શોભા વધારી છે। હરિદ્વારથી આવેલા પવિત્ર કળશ સ્થાપિત રથ, ભારતીય સંસ્કૃતિની વિવિધ ઝાંખીઓ સાથે અનેક વાહનો જોડાયા। વિરાટ શોભાયાત્રામાં બાયડના સુપ્રસિદ્ધ ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ, બાયડ નગરપાલિકાના કોર્પોરેટર તેમજ પ્રસિદ્ધ પત્રકાર પ્રવીણભાઈ પટેલ સહિત હજારો શ્રદ્ધાળુ જોડાયા। ગાયત્રી મંત્ર તેમજ વિવિધ નારીઓથી સમગ્ર બાયડ ગુંજી ઉઠ્યો છે। લગભગ 1 કિલોમીટર લાંબી રહી છે। તારીખ 9 થી 11 એપ્રિલ 3 દિવસ દરમિયાન 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ આયોજન થશે। શાંતિકુંજ હરિદ્વારથી આવેલા સંત દ્વારા યજ્ઞ કર્મકાંડ સંચાલન થશે। સેંકડો યજમાનો ઔષધિ જડીબુટીઓની હવન સામગ્રીની આહુતિ અર્પણ કરશે। આયોજનમાં યજ્ઞ ઉપરાંત નારી જાગરણ સંમેલન, યુવા સંમેલન યોજાશે। વિશેષમાં હરિદ્વારની દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના પ્રતિકુલપતિ ડોક્ટર ચિન્મય પંડ્યાજી 10 એપ્રિલે સાંજે વિશેષ ઉપસ્થિત રહેશે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।